6.30 લાખના કોપર મટીરિયલની ચોરીનો ભેદ ઉકેલી 5 આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ધંધુકા પોલીસ। મોટા તાડિયા ગામ ખાતે સોલાર પ્લાન્ટમાંથી અજાણ્યા ચોરી ઇસમે ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સોલાર પ્લાન્ટમાં લગાવેલ કોપર મટીરિયલ કુલ અંદાજિત કિંમત ₹6,30,000ના મુદ્દામાલની ચોરી કરી હતી। અમદાવાદ જિલ્લા ધંધુકા પોલીસ સ્ટેશન હતું વિસ્તારના મોટા તાડિયા ગામ ખાતેથી સોલાર 6.30 લાખની કોપર મટીરિયલની ચોરી થઈ હતી, જેને લઈને ધંધુકા પોલીસ ઇન્સ્પેક્ટર કે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સદર ગુના શોધાયેલા ગુનાનો ભેદ ઉકેલવા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈ ઉદેસંગભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ મેહુલભાઈ અંબારામભાઈને મળેલ ચોક્કસ બાતમીના આધારે 5 ઈસમોને ઝડપી પાડ્યા। પકડાયેલા ઈસમોના નામમાં પૃથ્વીરાજસિંહ હરેશ્વરસિંહ ઝાલા, રમેશકુમાર સત્યનારાયણ પાઘરી, રવિભાઈ રમેશભાઈ ધાડવી, શૈલેષકુમાર મથુરભાઈ કોચરા, હરિઓમ શિવરામભાઈ સામરિયા તારીખ 12/7/2026ના 12 વાગ્યાથી તારીખ 5/8/2026ના 16:30 વાગ્યા દરમિયાન અજાણ્યા ચોરી ઈસમોએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી સોલાર પ્લાન્ટમાં લગાવેલા કોપર મટીરિયલ કુલ અંદાજિત કિંમત ₹6,30,000ના મુદ્દામાલની ચોરી થઈ હતી। ગુનામાં ચોરી થયેલ કોપર મટીરિયલ કુલ અંદાજિત કિંમત ₹3,29,411નો મુદ્દામાલ કબજે કરી વધુની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર સી.કે. બારડ।